સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજનીતિના મોટા સમાચાર આવ્યા છે। ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ મેદાનમાં ઉતરશે। પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલાએ મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે 142 બેઠક પરથી એઆઈએમઆઈએમ પાર્ટી ચૂંટણી લડશે। સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં મુસ્લિમ સમાજની જગ્યા પર થયેલા ડિમોલિશનનો મુદ્દો ઉઠાવીશું અને ચૂંટણી લડીશું। કાબલીવાલાએ કહ્યું કે અમે ગુજરાતમાં મુસ્લિમ લીડરશિપ ઊભી કરવા માંગીએ છીએ। ગુજરાતમાં 66 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા સાથે જિલ્લા તાલુકા પંચાયતની સાંસદ ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે। રાજકીય પક્ષોએ પોતાની એક્ટિવિટી પણ શરૂ કરી દીધી છે, તો સાથે જ હવે ગુજરાતમાં અન્ય પક્ષો પણ હવે આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી એનસીપી, હવે તો જે ઓવેસીની પાર્ટી છે એઆઈએમ પણ હવે ગુજરાતના અનેક નગરપાલિકા અને મહાનગરપાલિકા ચૂંટણીમાં તેઓ ઝંપલાવ જોડાયા છે। સાબિર કાબલીવાલા પ્રદેશના પ્રમુખ છે એઆઈએમના। સાબિરભાઈ, ભાજપ કોંગ્રેસ તો સમજે, હવે તો અન્ય પક્ષો પણ ગુજરાતમાં સક્રિય થવા માંડી રહ્યા ચૂંટણીઓને લઈને। આપની પાર્ટી કઈ રીતે ગુજરાતના આ જે ચૂંટણીઓ છે, સાંસદ ચૂંટણીઓ, એ કેટલી લડશે, કેટલી બેઠકો રહેશે, અને જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા, ક્યાં ક્યાં ચૂંટણી લડવાની આપની રણનીતિ આ વખતે? અમે ટોટલ 142 સીટ અમે લડવાના છીએ અને જૂનાગઢમાં 12 સીટ છે, માંગરોળમાં 26 સીટ અમે લડવાના, અને સુરતની 1 સીટ છે, અને સંતરામપુરની છે, અને બાલાસિનોર, સલાયામાં 28 સીટ છે, ઉપલેટામાં 13 સીટ છે, અને ધોરાજીમાં 20 સીટ છે, અને ટોટલ અમે 142 સીટ અમે લડાવવાના છીએ। આપ ટોટલ 142 છે, પણ કઈ કોમ્યુનિટીના આધારે ટૂંકમાં ગણિત કરવામાં આવ્યું છે કે જનરલ છે? કારણ કે તમે જે કહેતા જૂનાગઢ મહાનગરપાલિકા હોય, માંગરોળ છે, માંગરોળમાં મુસ્લિમ ડોમિનેટ સીટ વધારે છે, લોકો વધારે, તો અહીંયા લડવાની ગણતરી શા માટે? અને બીજા 142 જ કેમ? કારણ કે 66 નગરપાલિકા છે, એક મહાનગરપાલિકા પૂરી છે, જૂનાગઢમાં બધી જ બેઠકો ચૂંટણી લડશે? હા, જૂનાગઢમાં બધી સીટો લડવાના। માંગરોળમાં મુસ્લિમ મેજોરિટી વધારે છે, ઉપલેટામાં વધારે છે, ધોલાજીમાં છે, અને સલાયામાં મુસ્લિમ મેજોરિટી વધારે છે, એટલે એ 3 જગ્યા, આ 4 જગ્યા મેં ખાસ લડવાની છે, માંગરોળ આ જગ્યા। કયા મુદ્દાઓ રહેશે ચૂંટણીની અંદર આપણે ખાસ કરીને? મુદ્દાઓ તો શું છે કે આજે જે ડિમોલેશન જે થઈ રહ્યું છે, વન સાઇડ થઈ રહ્યું છે, વધારે મુસ્લિમ વિસ્તારોમાં થઈ રહ્યું છે, એટલે અમે મુસ્લિમ લીડરશિપ ઊભી કરવા માંગીએ છીએ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર। અને સૌથી વધારે તકલીફ પડે છે દલિત, મુસ્લિમ અને બક્ષીપંચને, એમનું કોઈ સાંભળવાળું છે જ નહીં, એટલે દલિત, મુસ્લિમ અને બક્ષીપંચના ઉમેદવારો અમે વધારે સિલેક્ટ કરીશું અમે। ખાસ કરીને આપણે ડિમોલેશન વાત કરી, કારણ કે એ મોટા પ્રમાણે પણ સરકારે એમ કહી રહી છે કે જે ડિમોલેશન થઈ રહ્યું છે ગેરકાયદેસર છે, ક્યાં ક્યાં પ્રવૃત્તિ બરાબર નથી થઈ રહી, ત્યાં ડ્રગ્સ હોય કે બીજા અન્ય પણ વસ્તુની હેરાફેરી થતી હતી, એને ધ્યાને લઈને સરકાર દ્વારા આ બધા ડિમોલેશન, દ્વારકા હોય કે ગીર સોમનાથ હોય, એ બધા ડિમોલેશન થઈ રહ્યા છે, એટલે આપ ડિમોલેશનનો વિરોધ કરી રહ્યા છો કે ટાર્ગેટ કરવામાં આપને આવી રહ્યા છે? ક્યાં ડિમોલેશન થઈ રહ્યું છે? નહીં, આમાં એક મુસ્લિમ કોમ્યુનિટી ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, અને તમે ડ્રગ્સની વાત કરી, એ વાત તો એકદમ સાઇડમાં છે। બાકી આજે 200-300 વર્ષ જે જૂની ઇમારતો છે એ તોડી નાખવામાં આવી છે, અને શોર્ટ ટાઈમમાં એમને નોટિસ આપવામાં આવે છે, અને 1 વીક પહેલાં નોટિસ આપવામાં આવે છે, બીજા વીકમાં તોડી નાખવામાં આવે છે। હવે એમને પેપર ભેગા કરવાની બી એમને ટાઈમ નથી આપતા એ લોકો, અને બધી તોડી નાખવામાં આવે છે, કેમ કે હવે મુસ્લિમમાં લીડરશિપ બહુ ઓછી છે, તો અમે મુસ્લિમની અંદર લીડરશિપ ઊભી કરવા માંગીએ છીએ, અને જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં અમારે ગુજરાતની અંદર અમારું સંગઠન આખું તૈયાર થઈ રહ્યું છે, અને જ્યાં બી તકલીફ પડે છે ત્યાં અમારી ટીમ જાય છે। અમારી એમાંય અમે બેરિસ્ટર ઓવેસી સાહેબની જે આ પાર્ટી આવી, આજે 4 વર્ષ થઈ ગયા। ગઈ 4 વર્ષ પહેલાં 20 દિવસ પહેલાં કોર્પોરેશન ઇલેક્શન 20 દિવસની અંદર અમે આવ્યા હતા। 20 દિવસમાં પાર્ટી રજિસ્ટ્રેશન કરાવી, અને અમે સિલેક્શન કર્યું, અને ઇલેક્શન બી લડ્યા। એ ટાઈમે 20 દિવસની અંદર અમે 28 સીટો જીત્યા હતા। તો આ વખતે અમને ટાઈમ મળ્યો છે 4 વર્ષનો, એટલે અમે જ્યાં જ્યાં મુસ્લિમ, દલિત અને બક્ષીપંચની આબાદી છે ત્યાં જે ઉમેદવાર છે એમને ઊભા રાખીને એમના અંદર લીડરશિપ ઊભી કરીશું। હવે 1 વર્ષ પછી આવી રહી છે કોર્પોરેશન ઇલેક્શન, અમદાવાદ કોર્પોરેશન બી આવી રહ્યું છે, સુરત છે, મોડાસા છે, ગોધરા છે, કચ્છ છે, અને સુરત છે, એ બધામાં એ ત્યાં બી અમે ઇલેક્શન લડીશું અમે। પણ સાબિરભાઈ, વાત થાય છે કે હંમેશા માટે કે તમારો જે પક્ષ છે તે હંમેશા આપણે કહે છે કે વોટ કટાવ પક્ષ છે,
ક્યાંક ભાજપને ફાયદો થાય છે તેના કારણે કોંગ્રેસ નુકસાન થતું હોય છે. તમે જે કમિટમેન્ટ મત માનવામાં આવે છે કોંગ્રેસ પાર્ટીના તે મુસ્લિમ છે, પરંતુ તમે જ્યાં ઊભા રહો એટલે મુસ્લિમ મતો તૂટે અને ભારતીય પાર્ટી જીતે, એટલે એ રણનીતિના ભાગરૂપે આખો આ પ્લાન ગોઠવવામાં આવ્યો છે. ના, બીજી પાર્ટી બી આવે છે બધી. આપ પાર્ટી છે, મુલાયમસિંહની છે, માયાવતીની છે, એ લોકોને કેમ કહેવામાં નથી આવતું કે મત કાઢે? બાકી આમાં શું છે, એક એવું કે અમારા લીડર છે મુસ્લિમ છે એટલે, બાકી એવું કંઈ છે નહીં. અમારી જે પાર્ટી છે બધાને સાથે લઈને ચાલે છે અને બધાને સાથે લઈને બધાને મજબૂત કરે છે અને બધાની અવાજ ઉપાડે છે. આપ સૌ જાણો છો લોકસભાની અંદર બેરિસ્ટર અસદુલ ઓવૈસી સાહેબ છે જે બધાની અવાજ ઉપાડે છે. એટલે તમે સૌ જાણો છો એક મજબૂત નેતા છે અને એવી રીતે મજબૂત નેતાગીરી આખી ઇન્ડિયાની અંદર તો ઠીક, આખી ઇન્ડિયાની અંદર આપણે ઊભી કરવા માંગીએ છીએ. ચોક્કસ આ હતા સાબિર કાબલીવાલા માની રહ્યા છે કે ગુજરાતમાં જે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે તે સ્થાનિક ચૂંટણીઓની અંદર અસદુદ્દીન ઓવૈસીની જે એઆઈએમઆઈ પાર્ટી છે 142 બેઠકો, તેની અંદર જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય જે મુસ્લિમ ડોમિનેટેડ દલિત ડોમિનેટેડ જે બેઠકો છે તેવી 142 બેઠકો ઉપર પોતાના પક્ષના ઉમેદવાર તરીકે તેઓ અહીં ઊભા રાખશે. એટલે ચોક્કસ એ માની શકાય કે ચૂંટણી રસપ્રદ બનશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એનસીપી અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈ પાર્ટી પણ હવે આ મેદાનમાં ઉતરી રહી છે. કેમેરા નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.